આજે તો આપણે કાજુ ગાંઠિયાનું શાક બનાવવાનું છે તો કાજુ લઈ લીધા છે તેને તેલમાં ફ્રાય કરી દઈએ। હવે જીરું અને લસણનો વઘાર કરી દઈએ। વઘાર થઈ ગયો છે તો આપણે ડુંગળીની પેસ્ટ ઉમેરી દઈએ। હવે ખાંડેલા મરચાં ઉમેરીએ। ટામેટાની પેસ્ટ ઉમેરી દઈએ। ગ્રેવી જાડી બનાવવા માટે કાજુ અને સિંગદાણાનો ભૂકો કરી દીધો એ અંદર એડ કરી દઈએ। ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તો આપણે મરચું મસાલા કરી દઈએ। અડધો ગ્લાસ પાણી વેરી દઈએ। ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તો આપણે કાજુ ઉમેરી દઈએ। શાક તૈયાર થવા આવી ગયું છે તો હવે આપણે ઘોડિયા ઉમેરી દઈએ। હવે ગરમ મસાલો અને કોથમીર નાખી દઈએ। તો કાજુ ગાંઠિયાનું શાક તૈયાર છે।